મહીધર આચાર્ય, માગધ ભૂમિને એ મહીધર આચાર્ય પવિત્ર કરી રહ્યા હતા, વિચરણ કરી રહ્યા હતા માગધ ભૂમિમાં. અને માગધ ભૂમિમાં પ્રજાજનોના એ તારણહાર હતા મહીધર આચાર્ય. દરેક લોકોના, લાખો લોકોની જીભ પર એ મહીધર આચાર્યનું નામ રમતું હતું. આસ્થાના કેન્દ્ર હતા એ મહીધર આચાર્ય. એ મહીધર આચાર્ય માગધ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં સુગ્રામનગરમાં આવ્યા છે. અને સુગ્રામનગરમાં મુનિવૃંદ સાથે એ એક ઉદ્યાનમાં બિરાજમાન થયા. પ્રતિદિન હજારો માણસો એમના પ્રવચનમાં આવે છે અને સત્સંગનો લાભ ઉઠાવે છે. એમની ધર્મવાણી સાંભળી કરી અને હર્ષ વિભોર થઈ જાય છે. એમની વાણી મધ જેવી મીઠી હતી, સાકર જેવી મીઠી હતી. એ મધુર વાણીથી આચાર્ય ભગવંત લોકોને ધર્મ સમજાવતા હતા, જીવન વિશે સમજાવતા હતા. અને આંખોમાંથી કૃપાની વર્ષા વરસતી હતી. કોની આંખોમાંથી? મહીધર આચાર્યની આંખોમાંથી કૃપા વરસતી હતી કે બધાનું ભલું થાઓ, બધાની જિંદગી સફળ થાઓ. વાણીમાં ક્ષમતા ઝરતી હતી. મીઠું અમૃત જેવું જાણે ઝરણું જોઈ લો એવી રીતે સરસ રીતે શ્રોતાઓને એ મંત્ર મુગ્ધ કરતા હતા પોતાની વાણીમાં વચનામૃતો કહીને. આ મહીધર આચાર્યનો ધર્મ ઉપદેશ સાંભળવા હજારો લોકો આવતા હતા. તેમાં એક યુવાન હતો. એ યુવાન નિયમિત વ્યાખ્યાન સાંભળવા આવે, નિયમિત સત્સંગ કરવા માટે આવે. એ યુવાનનું નામ હતું ભવદત્ત. આપણે આગળ સાંભળીશું જરાક અલક મલકની વાતો. પહેલાં આપણે આજ ભવદત્તની વાત કરીએ. એ ભવદત્ત કોણ હતો? ભવદત્ત આ સુગ્રામનગરના ધનાઢ્ય શ્રેષ્ઠીવર્ય રાષ્ટ્રકૂટનો એ દીકરો હતો. રાષ્ટ્રકૂટ એના પિતાજીનું નામ હતું, રાષ્ટ્રકૂટ. એ રાષ્ટ્રકૂટનો મોટો દીકરો હતો. શું નામ હતું દીકરાનું? ભવદત્ત. રૂપવાન હતો, ગુણવાન હતો, બુદ્ધિમાન હતો, તેજસ્વી હતો, સત્વશીલ હતો. જ્યારે વ્યાખ્યાન સાંભળવા આવે એ મહીધર મુનિનો, ત્યારે વ્યાખ્યાનમાં તન્મય થઈ જાય, એકાગ્ર થઈ જાય. આજુબાજુની એને ખબર ન પડે, એટલો મસ્ત થઈ જાય વ્યાખ્યાન સાંભળવામાં. અને જ્યારે વ્યાખ્યાન પૂરું થતું, કોનું? મહીધર આચાર્યનું વ્યાખ્યાન જ્યારે પૂરું થતું ત્યારે આ ભવદત્ત ચિંતનમાં ડૂબી જતો. વ્યાખ્યાનમાં જે વાતો આવી હોય એના પર શું કરે? ચિંતન કરે. તો જેટલા વ્યાખ્યાનો સાંભળ્યા એ વ્યાખ્યાનોમાં એક વિષય એ હતો, આપણે ગઈકાલે વિચાર્યું. કયો વિષય હતો? સાંસારિક સુખ ભોગો, એમાં જે વ્યક્તિ આસક્ત બને છે એના પરિણામો ભયંકર આવે છે. એ વિષય વિશે પ્રવચનમાં એણે સાંભળ્યું હતું, એના પર એણે ચિંતન કર્યું. બીજા નંબરમાં એણે સાંભળ્યું હતું નરક અને તિર્યંચ ગતિ, એમાં કેવા પ્રકારના દુઃખો હોય. હવે તો એ ચિંતન કરે છે, સાંભળી વ્યાખ્યાનમાં અચૂક જાય છે રોજ. આમ જોવા જઈએ તો વ્યાખ્યાન બધા માટે હોય ને. અને એ સમયમાં કંઈ પાળબંધી હતી નહીં. જૈન શબ્દ તો મારા ખ્યાલ પ્રમાણે પછીથી આવ્યો છે, નહીં તો એ શબ્દનો પ્રયોગ થતો નહીં હોય. અને એ સમયમાં કોઈ પણ આચાર્ય ભગવંતો વિચારતા હોય તો એનો સત્સંગ કરવા માટે અને વાણી સાંભળવા માટે ગમે તે જ્ઞાતિ જાતિના આવતા હોય છે. આપણે ત્યાં લાલજીભાઈ આવે છે, બીજા ભાઈઓ પણ આવી શકે છે. હા, અને એમાં સંકોચ રાખવાનું હોય નહીં, સંકોચ રખાય નહીં. અરે ઘણી વખત અમારા વ્યાખ્યાનમાં મુસલમાનો પણ બેઠા હોય છે. હમણાં ભોજાઈમાં પણ મુસલમાનો આવતા હતા પ્રવચન સાંભળવા માટે, એમ દાઢીવાળા. અને એક ધ્યાનથી સાંભળી શકે. ધર્મવાણી તો બધા માટે જ છે, પણ હજી આપણા જૈનોમાં ખપે તેટલો ઓ નથી. શું કહેવાય? હા, એ ખપે. શું કારણ હશે ખબર નહીં,
આપણે આપણને પવિત્ર માનીએ છીએ, બીજાઓને આપણે અપવિત્ર પણ માનીએ છીએ. ખોટી આપણી બધી માન્યતાઓ છે, પણ શું કરીએ, વર્ષોથી બધી ઘર કરી ગઈ છે. નહીં તો દરેક માણસ એને સારી વાણી સાંભળવા મળે અને એ સારી વાણી સાંભળ્યા પછી એકાદ કોઈક પોઈન્ટ એના જીવનમાં ઉતરી જાય તો એનું કામ થઈ જાય. અને તમે સગવડ આપી હોય ને, એ સગવડને કારણે તમારું એ કામ થાય. કરવું, કરાવવું, અનુમોદવું. માફરમાં તમે કહી ન શકો બીજાઓને કે આવો તમે, પણ હજી આપણું મન નથી માનતું. અમારું તો મન માને, તમારું મન ન માનતું હોય કહી શકાય. આમે પણ આપણે બોલવાના તો છીએ જ. 10 જણા હોય કે 15 જણા હોય કે 25 જણા હોય, કોઈ નિવૃત્ત લોકો રહેલા હોય, સાંભળવાના રસિયા રહેલા હોય, દરેક વ્યક્તિ આવી શકે છે. અમારે ત્યાં કપાયામાં તો અમુક લોકો જૈનો પાછળ બેઠેલા હોય, આગળ બેસે, જૈનો આગળ બેસાડે, હચો બેહો ગયા, પથ્થરનું બિછાવી દે, આવું કરે. નવા નવા માણસો આવે, કારણ કે આ બધી ચીજો મફતમાં જ મળે છે. મારે તો 15 માણસો વચ્ચે પણ બોલવાનું છે અને 500 માણસો વચ્ચે બોલવાનું છે સાધુ સંતોને. તો જેટલા માણસો વધારે લાભ લે એની કોશિશ કરવાની હોય આપણને. ત્યારે આપણને એ નહીં વિચારવાનું કે એ સમજતા કોણ. અરે સમજે આપણે પણ કેટલું છીએ, આપણા મનને પૂછીએ તો ખબર પડે. તો આ મહીધર આચાર્ય પાસે અનેક લોકો આવતા, હજારો સેંકડો માણસો આવતા, જ્યાં જતા ત્યાં. તો આ યુવાન છે, એને સાંભળ્યું પહેલાં વ્યાખ્યાનમાં કે નરકમાં બહુ દુઃખો રહેલા હોય, તિર્યંચ ગતિમાં પણ બહુ દુઃખો રહેલા હોય. એ દુઃખોનું વર્ણન પ્રવચનમાં સાંભળ્યું. વચ્ચે હું વાત કરું કે આપણે કેટલા સારા છીએ એની ખબર ક્યારે પડે ખબર છે? આપણી નજર સામે એક નરક ગતિ હોય, નજર સામે તિર્યંચ ગતિ હોય, ત્યારે આપણને ખબર પડે કે આ મનુષ્ય ગતિ કેટલી સરસ છે. નરક ગતિમાં ત્રાસ સિવાય કાંઈ છે જ નહીં. ત્રાસ, ત્રાસ અને ત્રાસ. અને તિર્યંચ ગતિમાં શું રહેલું છે જોયો તમે? બિચારા રસ્તા પર નહીં એના ધણી, નહીં એના ધોરી, નહીં એમને કોઈ ખવડાવનાર, નહીં કોઈ પીવડાવનાર. અહીંયાથી ત્યાં બિચારા ફરે, ત્યાંથી અહીંયા બિચારા ફરે. અહીંયાથી આપણે કહીએ હી, વળી બિચારો ત્યાં જાય તો ત્યાંથી વળી લાકડી લે, કોઈ બે ચાર ઠપકારી દે, હી વિનતા નસદા તે પ્યાઈ. ઘણા લોકો શું કહે કે મારા સાહેબ જુઓ તો ખરા, કળજુગ આવી ગયો છે, માણસોના જાનવરો છે, કોઈ એનો માલિક છે. ગાય ફરતી હોય, એ રસ્તાની વચ્ચે ડોહી લે, પછી એ ગાય કાંઈ નહીં. પછી આપણે કહીએ કે કળજુગ આવ્યું છે ને હવે આ શું થશે. જોયો, આપણે કોઈ જીવ પાસેથી કાંઈક વસ્તુ લઈએ છીએ, એની સંભાળ રાખવી કાંઈ નહીં. કેટલી માણસોમાં દિવસા દિવસે નિષ્ઠુરતા, કઠોરતા વધી રહી છે. આ બધા યુગના એંધાણો રહેલા છે, આરાના એંધાણો છે. માણસને દયાભાવ ન હોય તો જિંદગીમાં શું એણે મેળવ્યું? પૈસા ટકા તો ઠીક છે, આજે છે ને કાલે નથી. ચાલ્યા આ છોકરો, આ જુવાન છોકરો, શું નામ છે જુવાન છોકરાનું? હું ઘડીએ પૂછીશ. હો, હા, મણીલાલ ભાઈ, તમે જેવો જોકો ખાવા જશો ને પૂછી. છોકરાનું નામ છે ભવદત્ત. એ ભવદત્ત વિચારે છે, સંસારનું સ્વરૂપ વિચારે છે, સંસારના સુખોનું સ્વરૂપ વિચારે છે, નરક ગતિના દુઃખોનું વિચારે છે, તિર્યંચ ગતિના દુઃખોનું વિચારે છે. પછી એણે વ્યાખ્યાનમાં સાંભળ્યું હતું ક્રોધ કરવાથી કેવા પરિણામ આવે, અભિમાન કરવાથી કેવા પરિણામ આવે. એટલે ક્રોધાદી જે કસાયો છે એના પર વ્યાખ્યાન સાંભળેલું હતું. તો એના પર એણે ચિંતન કર્યું કે જુઓ તો ખરા, ક્રોધના કેવા અંજામ છે, અભિમાનના કેવા અંજામ છે, લોભના કેવા અંજામ છે, માયાના કેવા અંજામ છે. એ જ્યારે ચિંતન કરતો ત્યારે એનું કાળજું કંપી ઉઠતું કે આપણા જીવનમાં આ બધી ચીજો ઘર કરીને બેઠી છે. ગમે ત્યારે ગુસ્સો કરીએ, ગમે તે વસ્તુનો અભિમાન કરીએ, ગમે તેની આપણે માયા કરીએ, ગમે તે વસ્તુનો આપણે લોભ કરીએ. તો વ્યાખ્યાન સાંભળ્યા પછી એ ઘરે જ્યારે નિવૃત્ત થઈ જતો અને પોતાની પથારીમાં પડતો રાત્રે, ત્યારે આખું ચિત્ર તૈયાર થતું શેનું? વ્યાખ્યાનનું. કે આજે વ્યાખ્યાનમાં મેં આ સાંભળ્યું, આ સાંભળ્યું, આ સાંભળ્યું. ભાગ્યશાળીઓ સાધુ સાધ્વીને પણ વ્યાખ્યાન આપવાના હોય ને
થોડા ઘણા પણ પોઈન્ટ તૈયાર કરવા પડે. અને આખો વ્યાખ્યાન ઘણી વખત હું નિદ્રામાં બોલી જાઉં, બોલો મજા આવે. એલ ફેલ આપણે વિચારીએ એના કરતાં માની લો કે અત્યારે આપણે આ જંબુકુમાર ચરિત્ર ચાલુ કર્યું છે, તો નિદ્રા ના આવે એટલે જંબુકુમાર શરૂ થઈ જાય, એની સિરિયલ, જંબુકુમારની સિરિયલ. પછી અમને કોઈ પણ વિષય પર પ્રવચન કરવાના હોય અને આગલા દિવસે અમે એ વિષય થોડો તૈયાર કર્યો હોય તો એના વિશે પણ અભ્યાસ પછી પથારીમાં થાય, પડે. આને કયું ધ્યાન કહેવાય? કયું ધ્યાન કહેવાય? ધ્યાન કેટલા છે ખબર છે તમને? હે, 4 ધ્યાન છે. કયા કયા છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આજના કાળમાં કયા ધ્યાન છે? આજના કાળમાં શુક્લ ધ્યાન છે નહીં અત્યારે. તો રહ્યા 3 ધ્યાન. 3 ધ્યાનમાં સારું ધ્યાન કયું? ધર્મ ધ્યાન. 2 ધ્યાન તો નકામા છે, કામના નથી, રવાડે ચડાવી દે આપણને, કરમ બંધ કરાવે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો હવે બાકી રહ્યું આપણા માટે એક જ ધ્યાન સારું, કયું? ધર્મ ધ્યાન. તો ધર્મ ધ્યાન એટલે આ ક્રિયાઓ જ નહીં. તમે સૂઈ ગયા છો પથારીમાં અને એક પોઈન્ટ કાંઈક લીધો, ધાર્મિક કાંઈ પણ, અને એના પર વિચાર્યું, તમારું ધર્મ ધ્યાન ચાલુ છે. ધર્મ ધ્યાન ચાલુ છે તમારું. અને ધર્મ ધ્યાન ગમે ત્યાં થાય. ખુરશી પર બેસો, પથારીમાં પડો, હરતા હો, ફરતા હો. જેમ હમણાં તમારા મનમાં સંસાર રમતું હોય કે પૌત્ર શું કરતા હશે, પૌત્રી શું કરતી હશે, છોરા બરાબર મોભાઈ મેં રોંધાઉંધા કે ન રોંધાઉંધા, આવું જે વિચારણા ચાલતી હોય એ આર્ત ધ્યાન થયું. પછી કોઈ દુશ્મન આપણો રહેલો હોય, દુશ્મન ક્યાંક બેઠો હોય, અહીંયાથી આપણે વિચારીએ હથમે છે તો એને હાથ પગ મળે કપીવે જાઉં, આવું આપણે વિચારીએ. એને કહેવાય રૌદ્ર ધ્યાન. કપાયું નથી, કપાય તેમ છે નહીં, પણ શું કર્યું? વિચાર્યું ખાલી. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ અશુભ કર્મ બંધ થાય એનાથી. એક જ હવે આપણને બચ્યું છે ધર્મ ધ્યાન, જેનાથી શુભ કર્મ બંધાય. તો ધર્મ ધ્યાનમાં એક ચિંતન કરવું, કોઈ પણ એક પોઈન્ટ લઈને. ધ્યાનના 2 પ્રકાર છે. વાત આવી છે એટલે કહું છું, શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. ધ્યાન 2 જાતના. અશુભ ધ્યાન એટલે એલ ફેલ વિચારવું, જે તે વિચારવું, જેવું તેવું વિચારવું, એ અશુભ ધ્યાન થયું. શુભ ધ્યાન, કોઈ પણ આપણે એક સારો વિચાર લઈએ અને સારો વિચાર કર્યા પછી એના પર ચિંતન કરતા રહીએ, એ થયું ધર્મ ધ્યાન. એક આપણા મનને અપવિત્ર કરે છે, એક આપણા મનને પવિત્ર કરે છે. તો આ છોકરો છે, જુવાન છોકરો ભવદત્ત, એ પથારીમાં પડ્યો છે, પણ યાદ કોને કરે છે? સાંભળેલા વ્યાખ્યાનો યાદ કરે છે. આ સારો પ્રયોગ છે હો. તમને ઊંઘ આવતી ન હોય ને તો ખોટું વિચારવું અને આડે આવડે ચાલ્યા જવું, એના કરતાં કોઈક પોઈન્ટ લઈ કરી અને સારું પોઈન્ટ લઈ કરી અને વિચારતા રહેવું, એ બહુ સારું. અને યાદ રાખજો, આપણે સારું પોઈન્ટ જ્યારે ચિંતવતા હોઈએ ત્યારે અચૂક આપણે ગહરી નિદ્રામાં ચાલ્યા જઈએ. ગોળી લેવાની જરૂર ન પડે, પાસા બદલાવાની જરૂર ન પડે. અહીંયા અમને પણ માપરમાં ગહરી નીંદ આવે છે, અને ગહરી નીંદમાં કોણ આવે છે કોણ જાય છે કાંઈ ખબર નથી પડતી. ગહરી નીંદ, સારા વિચાર કરતાં એમાં ઉતરી જવું. ગોળી ખાવી, ઓથલમકડા મારવા, એના કરતાં સારું ચિંતન કરવું બહુ સારું. આપણા ભારતમાં છે ને અનિદ્રાનો રોગ હતો નહીં, પણ હવે આપણા ભારતમાં આ અનિદ્રાનો રોગ બહુ ફૂલ્યો ફાલ્યો છે. અને ડિપ્રેશન ભારતીય લોકોને પહેલાં બહુ ઓછામાં ઓછી રહેતી હતી, હવે ડિપ્રેશન ઘરમાં રહી છે. ઠીક છે, આપણે એ વિચારવા અત્યારે જરૂરી નથી. આ મૈદર આચાર્ય ભગવંતની વાત કરીએ, અને પહેલાં શું નામ છોકરાનું? ભવદત્તની વાત કરીએ. તો ભવદત્ત રાત્રે સૂઈ ગયો છે, પથારીમાં પડ્યો છે અને ચિંતન શેનો કરે છે? વ્યાખ્યાનોનો. એ ચિંતન કરતાં ઊંઘ આવી ગઈ.
સુંદર ઊંઘ આવી. બીજા દિવસે એ સવારના પોરમાં સ્નાન કરી અને એને મનમાં હતું કે જલ્દીમાં જલ્દી હું પહોંચું ક્યાં કને, જલ્દીમાં જલ્દી વ્યાખ્યાન સાંભળવા પહોંચી જાઉં. એટલે ફટાફટ તૈયાર થઈ અને એ મહીધર આચાર્ય ભગવંતની પાસે પહોંચ્યો. વિનયપૂર્વક વંદન કર્યા, ઔચિત્ય જાળવ્યું, પછી માથું નમાવી કરી અને ગુરુદેવને કહે છે, ગુરુદેવ, ગઈકાલે આપે જે ધર્મ ઉપદેશ આપ્યો, વ્યાખ્યાન આપ્યું, એ સાંભળ્યું મેં, એના પર ખૂબ મેં ચિંતન કર્યું અને મને સારું લાગ્યું. હવે મને આ ઘરના કોઈ કામ ગમતા નથી અને સંસારના કોઈ સુખો મને ગમતા નથી. આ ચિંતન પછી આ નિચોડ પર હું આવ્યો છું. ક્યાં સુધી આ બધું કર્યા કરવાનું ગુરુદેવ, હવે મને એમ થાય છે. તો ગુરુદેવ મહીધર આચાર્ય ભગવંત ભવદત્તને કહે છે, મહાનુભાવ, તમારા હૃદયમાં વૈરાગ્યના ભાવ જાગ્યા છે, એટલે તમે એમ કહી રહ્યા છો કે આ હવે કામો મને ગમતા નથી, સુખો મને ગમતા નથી. ધીરે ધીરે તમારામાં વૈરાગ્ય જામી રહ્યો છે. મહીધર આચાર્ય કહે છે કે હવે આ વૈરાગ્યને તું દ્રઢ કર, મજબૂત કર. તું બુદ્ધિમાન યુવક છે, સારા ભાવ તને જાગ્યા છે, તો સારા ભાવને જમાવવા માટે કોશિશ કર. તો ગુરુદેવને કહે છે એ યુવક, ગુરુદેવ, આપની પ્રેરણાથી હું વિશેષ પ્રકારે એનું ચિંતન કરીશ અને મારો વૈરાગ્ય દૃઢ બને, મજબૂત બને, એના માટે હું સતત આપની પ્રેરણા લેતો લેતો એ કાર્ય કરતો રહીશ. પણ ગુરુદેવ, મારા મનમાં એક શંકા થઈ રહી છે, એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. અગર આપને સાતા હોય, કૃપા કરો, મને સમાધાન કરાવો, સમાધાન આપો. તો ગુરુદેવ કહે છે, બોલો. ગુરુદેવ, મને વિચાર એ આવે છે, પ્રશ્ન એ થાય છે કે જે મને વિરક્તિ થઈ રહી છે સંસાર પ્રત્યે, એ વિરક્તિ હું પુષ્ટ પણ કરું તમારી પ્રેરણાથી, પણ એ વૈરાગ્ય સાચો છે કે ખાલી શું કહેવાય, વૈરાગ્ય પણ અલગ અલગ જાતના હોય ને. એક મસાણીયો વૈરાગ્ય હોય, મસાણમાં જ્યારે મરદો સળગતો હોય ત્યારે વૈરાગ્ય થાય કે આમ જ મને સળગાવશે, શું એમાં પડવું હોય સંસારમાં. પછી મસાણમાંથી બહાર નીકળો અને 2-4 લોટા નાખી દો, હર હર મહાદેવ કરીને, વૈરાગ્ય ગાયબ. એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, એક દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. સંસારમાં દુઃખ હોય, પરિવારમાં દુઃખ હોય, ખટપટો ચાલતી હોય, ઝઘડા ચાલતા હોય, પછી મનમાં વિચાર આવે કે આવા કચરામાં પરવા કરતાં તો દીક્ષા લઈ લેવી સારી. તો દીક્ષા લઈ લે. પછી દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત, ચારેક પ્રકારના વૈરાગ્ય રહેલા છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈરાગ્ય રહેલો હોય તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. જોકે આજે દીક્ષા લે છે સારું જ છે, અને મણિલાલભાઈ પણ દીક્ષા લેશો તો આપણે ના નહીં પાડીએ, હા સારું જ છે. ભલે દુઃખ ગર્ભિત હોય, મોહ ગર્ભિત હોય, મસાણીઓ વૈરાગ્ય હોય, પણ માણસ આ પંથે જવા માટે વિચારે એ મોટી વાત છે આજના જમાનામાં. મારાથી બોલાય નહીં આજના જમાનાની પરિસ્થિતિને જોઈને, કારણ કે જે ચાલે છે એનું બહુ બોલવું નહીં. હવે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થવું બહુ જ કઠિન છે, બહુ જ કઠિન. જ્ઞાન ગર્ભિત અત્યારે જે પરિસ્થિતિ છે આપણે જોઈ રહ્યા છીએ. રિલેક્શન બરાબર થઈ જાય, રિલેક્શન જામી જાય એટલે દીક્ષા લઈ લે. ઠીક છે, જવા દઈએ આપણી વાતોમાં, આમે ટાઈમ બગાડો. તો ભવદત્ત ગુરુ મહારાજને પૂછે છે, ગુરુ મહારાજ, હું વૈરાગ્યને પુષ્ટ કરીશ આપે જે રીતે કીધું તે રીતે, પણ
મારો ખરો વૈરાગ્ય છે કે ઉપર છલો વૈરાગ્ય છે, એ જરાક આપ કહી શકશો? તો આચાર્ય ભગવંત હવે એ સંદર્ભમાં ભવદત્તને જવાબ આપશે કે તારો વૈરાગ્ય સાચો છે કે ઉપર છલો છે, એના પર આપણે વિચારીશું. અત્યારે આટલું છે.